નમસ્કાર. એક મિનિટ માટે તમારા હાથમાં રહેલા ફોનને જુઓ. એ આપણી દુનિયાનો કેટલો મોટો ભાગ બની ગયો છે નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે આ નાનકડા ડિવાઇસની એની અસલી કહાણી શું છે? એ ક્યાંથી આવે છે? સારું, આજે આપણે એ જ જાણવાના છીએ. ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. તો એક સિમ્પલ સવાલ, તમારા ફોનનું જન્મસ્થળ કયું છે? મોટાભાગના લોકો તરત જ કહેશે, અરે મેડ ઇન ચાઇના જ હોય ને. પણ વાર્તા એટલી સિમ્પલ નથી. તમારા ફોનની જે બ્રાન્ડ છે એનું સાચું ઘર કયું છે? આ સવાલનો જવાબ છે ને, એ આપણને ટેકનોલોજીની એક આખી અલગ જ દુનિયામાં લઈ જશે. ઓકે, તો આપણી આ વર્લ્ડ ટૂરની શરૂઆત કરીએ છીએ પૂર્વ એશિયાથી. સાચું કહું તો આ જગ્યાને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીનું એનું હાર્ટ કહી શકાય. દુનિયાના મોટાભાગના ફોન અહીં જ બને છે અને કેટલાક સૌથી મોટા પ્લેયર્સ એ પણ અહીંના જ છે. અને એશિયાની વાત કરીએ તો એક દેશ એવો છે જેણે આખી માર્કેટ પર જાણે કે કબજો જ જમાવી લીધો છે, ચીન. આ માત્ર મેન્યુફેક્ચરિંગનું હબ નથી, પણ અસંખ્ય સુપર સક્સેસફુલ બ્રાન્ડ્સનું ઘર પણ છે. ચલો એક પછી એક જોઈએ કે કઈ કઈ બ્રાન્ડ ચીનથી આવે છે. સૌથી પહેલા OnePlus. યાદ છે ને કેવી રીતે એણે ફ્લેગશિપ કિલર તરીકે માર્કેટમાં ધમાકો કર્યો હતો? પ્રીમિયમ ફીચર્સ પણ પોસાય એવા ભાવે. પછી આવે છે ટેકો. આ બ્રાન્ડે ખાસ કરીને આફ્રિકા અને એશિયાના માર્કેટ્સમાં જબરદસ્ત પકડ બનાવી છે. અને રિયલમી? અરે આ તો બહુ જ ઓછા સમયમાં યંગસ્ટર્સમાં હિટ થઈ ગઈ. કારણ? એની સ્ટાઇલિશ ડિઝાઇન અને પાવરફુલ પરફોર્મન્સ. લેનોવોને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ? કમ્પ્યુટરની દુનિયાનું આટલું મોટું નામ, અને સ્માર્ટફોનમાં પણ એમણે પોતાની જગ્યા બનાવી લીધી. પછી છે વિવો. કેમેરા ઇનોવેશન અને ડિઝાઇન માટે આ બ્રાન્ડ ખૂબ જાણીતી છે. સેલ્ફી કલ્ચરને એક નવા લેવલ પર લઈ ગઈ છે. અને છેલ્લે ઓપ્પો. પણ અહીં એક મજેદાર વાત કહું. OnePlus, રિયલમી, વિવો અને ઓપ્પો આ બધી બ્રાન્ડ્સ પાછળ એક જ પેરેન્ટ કંપની છે, BBK ઇલેક્ટ્રોનિક્સ. આના પરથી ચીનનું ડોમિનન્સ કેટલું મોટું છે એનો અંદાજ આવી જાય છે. પણ રાહ જુઓ, એશિયા એટલે ખાલી ચીન જ નથી. દક્ષિણ કોરિયાને જુઓ. અહીંથી આવે છે સેમસંગ, આજે દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન કંપની. અને એમની ડિસ્પ્લે ટેકનોલોજી માઇન્ડ બ્લોઈંગ. સાથે જ છે LG, જેણે પણ ઘણા ઇનોવેશન્સ કર્યા છે. હવે જઈએ જાપાન. સોની. એમના કેમેરા સેન્સર્સ એટલા સારા છે કે એપલ અને ગૂગલ જેવી કંપનીઓ પણ એમના ફોનમાં વાપરે છે. અને હા, હોંગકોંગની ઇન્ફિનિક્સ, જે બજેટ સેગમેન્ટમાં પોતાનું નામ બનાવી રહી છે. ચાલો હવે આપણી સફરને ભારતમાં લાવીએ. જોઈએ કે આપણા દેશે સ્માર્ટફોન માર્કેટમાં કઈ સ્વદેશી બ્રાન્ડ્સ આપી છે. આપણામાંથી ઘણાને યાદ હશે માઇક્રોમેક્સ, લાવા અને કાર્બન. એક સમય હતો જ્યારે આ બ્રાન્ડ્સ માર્કેટ પર રાજ કરતી હતી. હા, ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં થોડી પાછળ રહી ગઈ, પણ મેડ ઇન ઇન્ડિયાના પ્રયાસોને એ જીવંત રાખી રહી છે અને બજેટ સેગમેન્ટમાં આજે પણ એક્ટિવ છે. ઓકે, હવે પેસિફિક મહાસાગર પાર કરવાનો સમય છે. ચાલો જઈએ ઉત્તર અમેરિકા, જ્યાંથી આવે છે આ ઇન્ડસ્ટ્રીની કેટલીક સૌથી પ્રભાવશાળી કંપનીઓ. અને અહીં વાત થાય છે અમેરિકાના બે ટાઇટન્સની. એક તરફ એપલ. 2007માં આઈફોન લાવીને એમણે સ્માર્ટફોનની આખી વ્યાખ્યા જ બદલી નાખી. અને બીજી તરફ ગૂગલ, જે માત્ર પિક્સલ ફોન નથી બનાવતું, પણ દુનિયાના લગભગ 85% ફોનમાં જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે એ એન્ડ્રોઇડ પણ બનાવે છે. સમજો, આ લોકો ખાલી ફોન નથી વેચતા, એ એક આખું ઇકોસિસ્ટમ વેચે છે. પણ ચાલો જરા ઇતિહાસમાં ડોક્યુ કરીએ. યુએસએની મોટોરોલા. આ એ જ કંપની છે જેણે 1973માં દુનિયાનો પહેલો મોબાઈલ ફોન બનાવ્યો હતો. અને કેનેડાની બ્લેકબેરીને કોણ ભૂલી શકે? એનું કીબોર્ડ, એની સિક્યોરિટી, બિઝનેસ વર્લ્ડમાં એનો દબદબો હતો. ભલે આજે એમનો એ સમય નથી, પણ એમનો વારસો તો અમર છે. આપણી આ વર્લ્ડ ટૂરનો છેલ્લો સ્ટોપ છે યુરોપ. અહીં આપણે એક જ બ્રાન્ડ પર ફોકસ કરીશું, પણ એ બ્રાન્ડ એવી છે જેણે એક સમયે આખી મોબાઈલ દુનિયા પર રાજ કર્યું હતું. અને એ નામ છે નોકિયા. ફિનલેન્ડની આ કંપની. એક સમય હતો જ્યારે મોબાઈલ ફોન એટલે નોકિયા. એની મજબૂતી અને સિમ્પલ ડિઝાઇનના કારણે એ દરેક ઘરમાં પહોંચી ગઈ હતી. હા, સ્માર્ટફોનની રેસમાં એ પાછળ રહી ગઈ, પણ મોબાઈલના ઇતિહાસમાં નોકિયાનું નામ હંમેશા સુવર્ણ અક્ષરોમાં લખાશે. તો આપણે લગભગ આખી દુનિયા ફરી લીધી. હવે ચાલો આ બધી માહિતીને એકસાથે મૂકીને જોઈએ કે આખી ગેમ દેખાય છે કેવી. તો આ છે આખું ગ્લોબલ પિક્ચર. તમે જોઈ શકો છો, ચીન 6 મોટી બ્રાન્ડ સાથે ટોપ પર છે.
ક્લિયરલી એમનું પ્રોડક્શન અને માર્કેટ પાવર દેખાઈ આવે છે. એ પછી યુએસએ અને ભારત બંને 3 બ્રાન્ડ સાથે બીજા નંબરે છે, જે ટેક ઇનોવેશન અને માર્કેટ સાઇઝ બંનેમાં એમની તાકાત બતાવે છે. આ આંકડાઓ પરથી જ ખબર પડે છે કે આ માર્કેટ કેટલી ડાયવર્સ અને કોમ્પિટિટિવ છે. તો આખી સફરનો સાર શું? એ જ કે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે ને, એ ખરેખર એક ગ્લોબલ સિટીઝન છે. એવું બની શકે કે એની ડિઝાઇન કેલિફોર્નિયામાં થઈ હોય, એની ચીપ કોરિયામાં બની હોય અને એને એસેમ્બલ ચીનમાં કર્યો હોય. પણ એક વાત તો સ્પષ્ટ છે કે આ ગ્લોબલ વિલેજનું સેન્ટર આજે એશિયા છે અને ભવિષ્યમાં પણ ટેકનોલોજીની દિશા એ જ નક્કી કરશે એવું લાગે છે. અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભું રાખે છે. ભવિષ્યમાં શું? શું અત્યારના મોટા ખેલાડીઓ પોતાનું સ્થાન જાળવી રાખશે કે પછી કોઈ નવો દેશ, કોઈ નવી બ્રાન્ડ આવશે જે આખી ગેમ જ બદલી નાખશે? વેલ, ભવિષ્ય તો હંમેશાની જેમ ખૂબ જ રસપ્રદ રહેવાનું છે.